નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જો આપણે વાત કરીએ તો તેમાં લાયકાતની વાત કરીએ તો લાયકાત ધોરણ 10 પાસ પ્લસ તમારે આઈટીઆઈ પર જગ્યાઓ ખાલી છે એ પણ અરજી કરી શકે છે। એમાં પગારની જો વાત કરીએ તો પગાર જગ્યા મુજબ અલગ અલગ આપવામાં આવેલું છે। જેમાં પોસ્ટની વાત કરીએ તો ટોટલ પોસ્ટ 246 જગ્યાઓ પર ભરતી થવાની છે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 23/2/2025 લગી તમે આમાં અરજી કરી શકો છો। આમાં પસંદગી પ્રક્રિયા શું છે, અરજી ફી શું રહેવાની છે, ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે। વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે IOCL વિવિધ પોસ્ટની ભરતી માટે સત્તાવાર વેબસાઇટ પર એક સૂચના બહાર પાડી છે। આ ભરતી 246 જગ્યાઓ માટે છે। જેમાં IOCL અરજી ફોર્મ 3 ફેબ્રુઆરી 2025ના રોજ શરૂ થયું છે અને ઉમેદવારો 23 ફેબ્રુઆરી 2025 સુધી અરજી કરી શકે છે। જેમાં 31 જાન્યુઆરી 2025ના રોજ લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 26 વર્ષ હોવી જોઈએ। જેમાં ઉમેદવારોએ IOCL ભરતી 2025 માટે સંપૂર્ણ વિગતો તપાસવી આવશ્યક છે, જે નીચે આપેલી છે। જેમાં વાત કરીએ તો લાયકાતની પોસ્ટ પ્રમાણે લાયકાતની જો વાત કરીએ તો જુનિયર ઓપરેટરની 215 જગ્યાઓ છે। જેમાં લાયકાતની વાત કરીએ તો સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ સાથે 10 પાસ અને ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ત્યારબાદ જુનિયર એટેન્ડન્ટ, જેમાં 23 પોસ્ટ છે, જેમાં લાયકાત માંગેલી છે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 12 પાસ તમે કરેલા હોવા જોઈએ। ત્યારબાદ છે જુનિયર બિઝનેસ એટેન્ડન્ટ, એમાં ટોટલ 8 પોસ્ટ છે, જેમાં 1 વર્ષનો અનુભવ સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ આમાં અરજી ફી શું રહેવાની છે તો જનરલ, ઓબીસી, EWS માટે ₹300, જ્યારે SC, ST, PH માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી। ચૂકવણી પદ્ધતિ તમે નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરીને ચૂકવણી કરી શકો છો, જેમાં ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ જેવાથી તમે આ જે ફી છે એની ચૂકવણી કરી શકો છો। ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી ઉંમર તમારી 18 વર્ષ, જ્યારે વધુમાં વધુ ઉંમર તમારી 26 વર્ષ હોવી જોઈએ। IOCL તેમના નિયમો અનુસાર વિવિધ પોસ્ટ માટે વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। એના માટે જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખોની જો વાત કરીએ તો સૂચના તારીખની વાત કરીએ તો 1 ફેબ્રુઆરી 2025 છે, જ્યારે ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે 3 ફેબ્રુઆરી 2025। જેમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 23 ફેબ્રુઆરી 2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી 2025 રાખવામાં આવેલી છે। જેમાં અંદાજિત તારીખની વાત કરીએ તો પરીક્ષાની તારીખ એપ્રિલ 2025માં આવી શકે છે। જેમાં પ્રવેશપત્ર પરીક્ષા પહેલાં હોઈ શકે છે। ઉમેદવારોને IOCLની સત્તાવાર વેબસાઇટ પરથી પુષ્ટિ કરવાની સલાહ આપવામાં આવે છે। એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે। ત્યારબાદ પસંદગી પદ્ધતિની વાત કરીએ તો લેખિત પરીક્ષા, ત્યારબાદ કૌશલ્ય, કુશળતા કે પછી શારીરિક કસોટી, ત્યારબાદ છે દસ્તાવેજ ચકાસણી અને છેલ્લે તબીબી તપાસ। આ પ્રમાણે તમારી જે પસંદગી છે એ થવાની છે। ત્યારબાદ ફોર્મ ભરવા માટે દસ્તાવેજની જરૂર કઈ રહેશે તો વ્યક્તિગત અને શૈક્ષણિક દસ્તાવેજોની વાત કરીએ તો 10મું અને 12માની માર્કશીટ અને પ્રમાણપત્ર, ડિપ્લોમા ડિગ્રી માર્કશીટ અને પ્રમાણપત્ર, ત્યારબાદ આઈટીઆઈ પ્રમાણપત્ર જો લાગુ હોય તો અનુભવ પ્રમાણપત્ર જો પોસ્ટ પ્રમાણે જરૂર હોય તો, ત્યારબાદ ઓળખનો પુરાવો, એમાં આધાર કાર્ડ અથવા પાન કાર્ડ અથવા મતદાન આઈડી અથવા ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। ત્યારબાદ શ્રેણી અને
આરક્ષણ પ્રમાણપત્રોમાં જો લાગુ હોય તો જેમાં જાતિ પ્રમાણપત્ર, ત્યારબાદ EWS પ્રમાણપત્ર, ત્યારબાદ અપંગતા પ્રમાણપત્ર, ત્યારબાદ ભૂતપૂર્વ સૈનિક પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સહી, જેમાં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સ્પષ્ટીકરણો મુજબ, ત્યારબાદ સ્કેન કરેલ સહી ફોર્મેટ મુજબ તમારે હોવી જોઈએ. આટલા તમારા જે ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે. ત્યારબાદ વાત કરીએ તો ફોર્મ કઈ રીતે ભરવું, તો IOCL પોસ્ટ માટે અરજી કરવા માગતા રસ ધરાવતા ઉમેદવારો 23 ફેબ્રુઆરી 2025 પહેલાં તેમની અરજી ઓનલાઈન સબમિટ કરી શકે છે. જેમાં સીધા અરજી કરવા માટે નીચે આપેલ મહત્વપૂર્ણ લિંક વિભાગ હેઠળ આપેલ અહીં ક્લિક કરો લિંકનો ઉપયોગ તમારે કરવાનો છે. વૈકલ્પિક રીતે અરજી પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરવા માટે IOCLની સત્તાવાર વેબસાઇટની તમારે મુલાકાત લેવાની છે. ત્યારબાદ 23 ફેબ્રુઆરી 2025ની અંતિમ તારીખ પહેલાં તમારે અરજી કરી દેવાની છે. ત્યારબાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.